વાત ભરૂચની કરીએ, જ્યાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા. હાટા તળાવ, ગાંધી બજાર સહિતના વિસ્તારો જળમગ્ન થયા. 4 રસ્તા, 3 કુવા, સેવાશ્રી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. વરસાદ વચ્ચે ભરૂચ શહેરમાં ઉભરાતી ગટરોના કારણે લોકો પરેશાન છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર અમારા સંવાદદાતા યોગેશ પરીખ. યોગેશ, શું સ્થિતિ છે પહેલા જ વરસાદમાં ભરૂચમાં? ભરૂચમાં પહેલા જ વરસાદમાં જે પ્રી મોન્સૂન કામગીરી છે એનો એ સામે આવી ગઈ છે. એમને સારી રીતે જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી જોઈએ, જે કાંસ સાફ કરવામાં આવવા જોઈએ, જે થયા નથી એ સ્પષ્ટપણે બહાર આવી ગયું છે. આ ભરૂચની વાત કરીએ તો 1 ઇંચ વરસાદ પણ ભરૂચમાં વરસ્યો નથી, પરંતુ જે ભરૂચ પશ્ચિમ ભરૂચ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને જે ગાંધી બજાર વિસ્તાર છે ત્યાં પાણી ઓવરફ્લો થઈને લોકોના ઘરમાં ઘૂસી રહ્યું છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ. ડુંગળી આખરી મંજિલ પાસે પાણી ભરાઈ ગયેલું છે. સાથે સાથે ભરૂચ શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલું છે. 4 રસ્તા, કસક અને આપણે ફાતર તળાવ, ગંડાળા અને આજુબાજુ બીજા વિસ્તારોમાં પાણી ભરાયું છે. નગરપાલિકાએ જે પ્રી મોન્સૂન કામગીરી કરી છે એ ખરેખર કોઈ એમાં કઈ અધૂરી કામગીરી એવું માલુમ પડે છે. ડુંગળી કબ્રસ્તાન પર જે પાણી આવે છે એ આજુબાજુની 65 થી 70 સોસાયટીઓ ઉપરાંત બીજા અન્ય વિસ્તારોનું પાણી પણ આ બાજુ આવે છે અને અહીંયા જે કામગીરી થયેલી છે એ અધૂરી કામગીરીને કારણે જ અહીંયા પાણીનો ભરાવો થાય છે. એ મુજબ બીજા શહેરના બીજા વિસ્તારોમાં પણ પાણીનો સખત ભરાવો થયેલો છે. નગરપાલિકાને મારી અરજ છે કે એવી કોઈ એક ટીમ તૈયાર કરે કે જે ટીમ આવા સમયે લોકોની મદદે પહોંચીને પાણીનો તાત્કાલિક નિકાલ કરે અને નિકાલ કર્યા પછી લોકોને રાહત થાય